પ્રિય મેષ રાશિ, કન્યા રાશિમાં ચંદ્રની હાજરી તમારા અને તમારા પરિવાર વચ્ચે એક મહાન બંધન લાવે છે. તમે જાણો છો કે ભૂતકાળમાં તમે તેમને વધુ સમય આપ્યો નથી. તે નુકસાનની ભરપાઈ કરવાનો આ સમય છે. તમે શું વિચારી રહ્યા છો? આ એકલા રહેવાનો દિવસ નથી. તમારી બેગ પેક કરો અને દિવસનો પૂરો લાભ લો. તમારા પરિવાર સાથે સાહસિક પ્રવાસ અથવા મૂવીનું આયોજન કરો અને બહાર ડિનર કરો. તેને એક યાદગાર દિવસ બનાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે સાંજે 7થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. આજે પીળા અને ગુલાબી રંગો તમારા ભાગ્યશાળી રંગો પહેરીને સકારાત્મક ઉર્જા આકર્ષિત કરો. ઉપાય પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ, ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી આજે તમે તાર્કિક અને વિવેકી વ્યક્તિ તરીકે દેખાશો. શાંતિપૂર્ણ દિવસ પસાર કરવાનો મંત્ર એ છે કે તમે જે કંઈ કરો તેમાં યોગ્ય સંતુલન જાળવો. જો આ દિવસોમાં તમારું ધ્યાન કામ પર હતું, તો હવે તમે અવગણેલા અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભલામણ કરે છે કે તમે પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય વિતાવો, જેથી તેમને ખબર પડે કે તમે તેમની કેટલી કાળજી લો છો. મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરો. સાંજે 5થી સાંજે 6:30 વાગ્યાની વચ્ચે સોદા પર હસ્તાક્ષર કરો, કારણ કે આજે આ તમારા માટે ભાગ્યશાળી સમય છે. વાદળી પહેરો અને તે આજે તમને નસીબ લાવશે. ઉપાય આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ, આજે તમારો મૂડ હળવો અને શાંત રાખો, જેથી તમે તમારા જીવનની નાની સમસ્યાઓમાં વહી ન જાઓ. ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી તમારામાંથી કેટલાકને એવું લાગી શકે છે કે તમે કંઈ પણ કરી શકશો નહીં, પરંતુ તેની ચિંતા કરશો નહીં. તમારી રાજદ્વારી કુશળતા અને અસાધારણ સંચાર કૌશલ્યોથી સુશોભિત તમારી પાસે આવનારા સમયમાં કોઈપણ પડકારોને તકોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને શાંત રહીને તમારી રમત રમતા રહેવા અને તમારું આચરણ જાળવી રાખવાનું સૂચવે છે. મોટી તસવીર પર નજર રાખો અને તમારા જીવનના વિવિધ સકારાત્મક પાસાઓનો આનંદ લો. તમારી આસપાસ સકારાત્મક બ્રહ્માંડીય ઊર્જા આકર્ષવા માટે વાદળી વસ્ત્રો પહેરો. સવારે 10:30 થી સવારે 11:30 સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ સૂચવવામાં આવ્યો છે. તેનો મહત્તમ ઉપયોગ કરો. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર કન્યા રાશિમાં ચંદ્રની હાજરી તમને કેટલીક મુશ્કેલી અથવા નિરાશા આપી શકે છે. આ એટલા માટે હોઈ શકે છે કારણ કે તમને નજીકના સંબંધોના મામલામાં સમસ્યાઓ ઠીક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ વસ્તુઓ ઘણી સારી થઈ જશે. આના પર સંચાર વધુ મહત્વપૂર્ણ રહેશે. આજના સકારાત્મક સમયનો ઉપયોગ અન્ય પ્રાથમિકતાઓની મહત્વપૂર્ણ રીતે કાળજી લેવા માટે કરો. તમારે નાણાકીય બાબતોને બીજી વાર જોવાની જરૂર પડી શકે છે. ફક્ત તમારા ખર્ચાઓનો હિસાબ રાખો અને તમે ઠીક રહેશો. આજે સાંજે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. જાંબલી રંગ આજે તમારા માટે શુભ રંગ છે. ઉપાય: જૂના મિત્રોને મળો. પ્રિય સિંહ રાશિના લોકો, આજે તમને તમારા નજીકના લોકો તરફથી થોડી નિરાશાનો અનુભવ થઈ શકે છે. તમે લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો. તમારા માટે સૂચન એ છે કે જો તમે તાજેતરમાં કોઈને મળ્યા હો, તો તે વ્યક્તિને તમારા જીવનના રહસ્યો કહેતા પહેલા થોડું વિચારો. ભલે તે વ્યક્તિ તમને ગમે તેટલો યોગ્ય કેમ ન લાગે, તમારે લોકો વિશે યોગ્ય પસંદગી કરવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે તમે તમારા અંતરાત્માનું સાંભળો અને લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ ન કરો. આજ માટે તમારો શુભ રંગ પીળો છે, તેથી આ રંગનું કંઈક પહેરો, તેનાથી તમને સકારાત્મક લાગશે. આજ માટે તમારો શુભ સમય સાંજે 4:30 થી સાંજે 6:15 વચ્ચેનો છે. આજે આ સમયગાળા દરમિયાન કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરો. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના લોકો, ચંદ્ર હજુ પણ કન્યા રાશિમાં હોવાથી તમારો દિવસ શાંતિથી ભરેલો રહેશે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવીને આજનો પૂરો ઉપયોગ કરી શકો છો. આના કારણે તમારા પારિવારિક સંબંધો મજબૂત થશે અને આ સાથે તમે તમારા મિત્રો સાથેના સંબંધોને પણ મજબૂત કરી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર જો તમે તમારા જીવનસાથી સાથે તમારા ભવિષ્ય વિશે વાત કરવા માંગતા હો, તો આજે તેના માટે અનુકૂળ દિવસ છે. ભાગ્યશાળી સમય સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે રહેશે અને તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે. ઉપાય: એક નવો શોખ અજમાવો. પ્રિય તુલા રાશિ, કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી તમને દરેક જગ્યાએ સમસ્યાઓ દેખાશે, કારણ કે તમે દરેક બાબતમાં મુશ્કેલીઓ જોઈ શકો છો. કાર્યક્ષેત્રમાં પણ તમારે નાની નાની બાબતોની ચિંતા કરવી પડી શકે છે. તમે તમારી જાતને એવી ખોટી સંગતમાં શોધી શકો છો જે તમારા નામ પર દાવ લગાવી શકે છે અને તમારી સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવી શકે છે.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે કે આજે તમારે એવા લોકો સંગતથી સાવચેત રહેવાની જરૂર છે જેમની સાથે તમે તમારો સમય પસાર કરવા માંગો છો. આજે તમને મળતા અપ્રમાણિક, અન્યાયી લોકો તમે તમારા માટે બનાવેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. લીલો રંગ પહેરો કારણ કે તે બ્રહ્માંડમાંથી સકારાત્મક ઉર્જા આકર્ષે છે. બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે તમારા માટે કોઈ મહત્વપૂર્ણ યોજના બનાવો કારણ કે તે શ્રેષ્ઠ પરિણામ આપશે. ઉપાય: નિયમિત વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી ઘણી બાબતોમાં તમારા માટે વસ્તુઓ થોડી ગૂંચવી શકે છે જે તમને અસ્વસ્થ કરી શકે છે. બાબતો ગૂંચવાઈ શકે છે અને તમે તમારો ધૈર્ય ગુમાવી શકો છો. ખાસ કરીને આજે તમે મૂડ સ્વિંગ્સનો શિકાર બની શકો છો અને તમારે સાવચેત રહેવું જોઈએ. શાંત મન રાખો અને બાબતો શાંત ન થાય ત્યાં સુધી રાહ જુઓ. બપોરે 2:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અશુભ માનવામાં આવે છે. આજનો શુભ રંગ વાદળી છે. ઉપાય: શાંત સંગીત સાંભળો. કન્યા રાશિમાં ચંદ્રના ગોચરને કારણે તમને સૂચવવામાં આવે છે કે આજે તમારે તમારા નજીકના કોઈપણ વ્યક્તિ સાથે બિનજરૂરી દલીલ ન કરવી જોઈએ. જો તમે આમ કરશો તો વિવાદ ઉકેલવાને બદલે પરિસ્થિતિ વધુ ખરાબ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે તમારો કોઈની સાથે વિવાદ થઈ શકે છે. તેથી આજે તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. તેથી તમારે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ જેથી તમે કોઈ બિનજરૂરી મુશ્કેલીમાં ન પડો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે તમારા માટે શુભ સમય બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીનો છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરવું તમારા માટે ફળદાયી રહેશે. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે. આ રંગ પહેરવાથી તમને સારું નસીબ મળશે. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, કન્યા રાશિમાં ચંદ્રની હાજરી તમારો ઉચ્ચ આત્મસન્માન જાગૃત કરે છે અને તમારા મનને તમામ નકારાત્મક વિચારોથી મુક્ત કરે છે. તમે એવી વસ્તુઓ કરવા તૈયાર થશો જે તમને માનસિક શાંતિ અને ખુશી આપશે. તમારો સ્વભાવ દયાળુ છે, તેથી માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે તમારી જાતને માનવતાવાદી કાર્યોમાં સામેલ રાખો. જીવનની ઝડપી ગતિથી દૂર જઈને વસ્તુઓને તમારા દૃષ્ટિકોણથી જોવાનો આ યોગ્ય સમય હોઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષી અનુસાર પરિસ્થિતિ ગમે તે હોય, શ્રદ્ધા જાળવી રાખો. તમારા સાર નસીબ માટે સોનેરી પીળા રંગનું કંઈક પહેરો. સાંજે 6 થી સાંજે 7 વાગ્યાની વચ્ચે કેટલાક સારા સમાચાર મળવાની શક્યતા છે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ, આજે કન્યા રાશિમાં ચંદ્રના પ્રભાવથી તમને કોઈ કારણ વગર અસ્વસ્થતા અનુભવાશે. ન બનેલી કોઈ બાબતના કાલ્પનિક ભય વિશે તમે ચિંતિત રહેશો. આ કામ પર તમારું કાર્ય પૂર્ણ કરવા માટે વધુ સમય કામ કરવાથી મુક્ત થયેલી ઉર્જાને કારણે છે. તમારે જે કરવાનું હતું તે તમે કરી લીધું છે. પરિણામો વિશે ચિંતા કરશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને આરામ કરવાની અને પરિવાર અને મિત્રો સાથે તમારા દિવસનો આનંદ માણવાની સલાહ આપે છે. આજે તમને સતાવતી ભયાવહ ભ્રમણાઓથી તમારા મનને મુક્ત કરવા માટે પોતાનું મનોરંજન કરો. સાંજે 5 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે તમામ મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, તમારે તમારી આસપાસના લોકો પ્રત્યે જાગૃત અને સાવચેત રહેવું જોઈએ. એવા લોકો હોઈ શકે છે જેમને તમારા પ્રત્યે કંઈક ખોટું લાગતું હોય. તેઓ તમારા સહકર્મીઓ અથવા મિત્રો હોઈ શકે છે જેઓ તમારી કારકિર્દીની પ્રગતિ અથવા સંબંધોથી ઈર્ષ્યા કરે છે. આ ઉપરાંત તેઓ તમારી સખત મહેનતનો શ્રેય લેવાનો પણ પ્રયાસ કરી શકે છે. તેથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સાવચેત રહેવાની સલાહ આપે છે. એકવાર તમે આ પસાર કરી લો, પછી તમે તમારા પરિવાર સાથે સુખદ અને આરામદાયક સાંજ વિતાવી શકો છો. આજે તમારો ભાગ્યશાળી રંગ લાલ છે અને તમારો શુભ સમય સવારે 9:45 થી સવારે 10:30 ની વચ્ચેનો છે. ઉપાય: એક પૌષ્ટિક ભોજન બનાવો.